राजपूत समाज का ऑपरेशन भाजपा हटाओ पार्ट 2 स्टार्ट हो गया है। कल रात को कच्छ के मुंद्रा में राजपूत समाज ने एक जाहिर सभा का आयोजन किया था, जिसमें मुस्लिम आगेवान हाजी सलीम भाई जत ने भी अपना प्रवचन दिया था और मुस्लिम समाज राजपूत समाज के साथ में है ऐसी बाहेदारी दी थी। उपस्थित थयो छुं। रमजान महीनानो छेल्लो रोजो हतो त्यारे अत्रे पण एक सम्मेलन क्षत्रिय समाजे योज्यो हतो। एमां पण अमे मुंद्रा तालुका मुस्लिम समाज अने जत गरासिया समाजे टेको जाहिर करेल। ते पछी राजकोटमां सम्मेलन हतुं, त्यां पण अमारो अखिल गुजरात मारे ए कहेवुं छे के कच्छ पर बधा वक्ताओए આપણે રાજાશાહીમાં લઈ ગયા અને ગાથાઓ ગાધી, એમાં હું સંમત છું। પણ કચ્છનો જે ઇતિહાસ છે, 350 વર્ષ રાજપૂત સમાજે રાજ કર્યું છે, એમાં ક્યાંક મુસ્લિમોની પણ ભાગીદારી છે। 1666માં બોઝિંગ બેગે જ્યારે કચ્છ ઉપર ચઢાઈ કરેલી હતી, ત્યારે અમારા પીર શાહ મુરાદ પીર બુખારી એમની પડખે હતા અને એમની સામે રહ્યા હતા અને રાજાએ એમને 10,000 એકર જમીન જડુઆ અને દૂધપરની બાજુમાં એક ગામ છે ત્યાં આપી હતી। હું આપને ખાતરી આપું છું કે આ લડાઈ જોશથી જેટલી ચાલે છે એટલી હોશની જરૂર છે, કારણ કે આ સરકારમાં મુસ્લિમોનો તો અસ્તિત્વનો સવાલ થઈ ગયો છે। આપનો અસ્તિત્વ સવાલ તમારા માટે પણ એવું જ છે કે છેલ્લા 10 વર્ષમાં મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ લોકસભાની સીટ ક્ષત્રિય સમાજને મળી હોય ને જે સારા ક્ષત્રિય સમાજના મિનિસ્ટરો હતા, એમએલએ હતા, એને બાદ કરી જે પ્રકારમાં એને પણ પૂરો જેને કહીએ કે ઝીરો કરી નાખ્યો અને જે અણગમતા, જેને હું કોઈ વાદ વિવાદમાં નથી પડતો પણ સમાજ ઉપયોગી ન હોય એવા લોકો પૂરતો જ ભાજપ પક્ષ ક્ષત્રિયોને ચાહે છે। અમારું અસ્તિત્વ ભૂસાવાની આણી ઉપર છે, અમે માનીએ છીએ, પણ સાથે સાથે આ લડાઈમાં, આ યુદ્ધમાં જો ક્ષત્રિય સમાજ ફેલ જશે કે ક્યાંક પાછી પાની કરશે અથવા તો પોતાની સ્વાર્થ માટે કે પોતાની હિતોની રક્ષા માટે ઘણા બધા ક્ષત્રિયો આશાપુરાના સમ કે જ્યાં સુધી 26 સીટો ઉપર સગાવાલા હોય કે કઈ પણ હોય, આજથી કામ ધંધો મૂકીને અને 7 તારીખ સુધી ભાજપની પાછળ પડી જવાનું છે અને જીતવાનું છે। અને માતાજી આશા બોલાવો સમ ખાઓ કે આમાં કોઈ પણ દિલ ને દિમાગ વાપર્યા વગર દિલથી સમ ખાઈએ છીએ। જય માતાજી। ખૂબ ખૂબ આભાર। આપણે લડાઈ છે એમાં દરેક સમાજ સાથ સરકાર આપે છે। ચારણ સમાજ હોય, માનતારી સમાજ હોય કે દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય ને કચ્છના મારાથી અગાઉ ઘણા વક્તાઓ કહી ગયા છે, બ્રહ્મ સમાજ હોય, દરેક સમાજો આપણને આશીર્વાદ આપ્યા છે। ત્યારે પાટીદાર સમાજને હું ખાસ વિનંતી કરું છું, અમે તો રાજપૂત અને સાપ એક એવી વસ્તુ છે જ્યારે વેર નથી ભૂલતા, પણ તમારે પણ વેર ન ભૂલવો જોઈએ। આજે મોકો છે, બદલો લઈ લો, ઓમ નહીં લઈ શકાય। લોકશાહીની અંદર આપણા કને એક જ માત્ર હથિયાર છે, 7 તારીખના મતદાન કરી અને આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી ફેંકી નાખો। 400 પારની વાતો કરે છે, 150 ની અંદર જ રહેવા જોઈએ। મિત્રો, તમે દેશના સંવિધાનને ખતરામાં મૂક્યો। ક્યાંક ને ક્યાંક તમે મુસ્લિમો હિન્દુઓ કરાવી મુસ્લિમોને ડરાવ્યા અને હિન્દુઓને ડરાવ્યા કે રાજકોટ જય માતાજી। સર્વ વડીલો, યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો અને બહારથી આવેલા શ્રી હરપાલસિંહજી,
રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહજી, મહામંત્રી શ્રી મહેરુબાભાઈ, જયદેવભાઈ, તેમજ કચ્છ જિલ્લા કરણી સેના પ્રમુખ માધુબાભાઈ, દિલાવરસિંહભાઈ, તેમજ રામદેવસિંહભાઈ, હકુબાભાઈ, રાજબાભાઈ, સમસ્ત મારા વડીલો, ભાઈઓ અને બહેનો, આજે જ્યારે અહીંયા મુન્દ્રાથી શરૂઆત કરવાની હતી કચ્છ લોકસભામાં, ત્યારે આપણા શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા અને સમગ્ર ટીમ માધુબાભાઈ, મહેરુબાભાઈ ને અમને એક વિચાર આવ્યો કે આપણા કચ્છ જિલ્લાની અંદર વર્ષો સુધી આપણા રાજા મહારાજાઓએ આપણે રાજ કર્યો, ત્યારે માતંગ દેવનો તિલક કરીને રાજ કર્યો છે અને રજવાડા સારી રીતે ચાલ્યા છે. એ પ્રથા આજે પણ ચાલી આવે છે. આજે આપણે ત્રણ જાર જઈ ત્યાં માતંગ ગુરુઓના આશીર્વાદ લઈ અને આપણી અસ્મિતા ઉપર જે દાગ લગાડ્યો છે આ લોકોએ, એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આ દેશમાંથી ઉખેડી ફેંકવાના આશીર્વાદ લઈ આવ્યા છે અને માતંગ દેવોએ આપણને આશીર્વાદ આપ્યા છે. વાત કરવી છે, આ જોગાનો જોગ છે, કુદરતી છે. પહેલા એ લોકો દલિત સમાજને ટાર્ગેટ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી વાળાએ, પછી પાટીદાર સમાજને ટાર્ગેટ કરી. પટેલ છો મારતા હતા. તો હું પાટીદાર સમાજને અહીંયાથી વિનંતી કરું છું કે આજે સમય આવી ગયો છે. રાજપૂત સમાજની અસ્મિતાની લડાઈ છે, એમાં દરેક સમાજ સાથ સરકાર આપે છે. ચારણ સમાજ હોય, માલધારી સમાજ હોય કે દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય ને કચ્છના મારાથી અગાઉ ઘણા વક્તાઓ કહી ગયા છે, બ્રહ્મ સમાજ હોય, દરેક સમાજો આપણને આશીર્વાદ આપ્યા છે. ત્યારે પાટીદાર સમાજને હું ખાસ વિનંતી કરું છું, અમે તો રાજપૂત અને સાપ એક એવી વસ્તુ છે જ્યારે વેર નથી ભૂલતા, પણ તમારે પાસે વેર ન ભૂલવો જોઈએ. આજે મોકો છે, બદલો લઈ લો, ઓમ નહીં લઈ શકાય. લોકશાહીની અંદર આપણા કને એક જ માત્ર હથિયાર છે, 7 તારીખના મતદાન કરી અને આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી ફેંકી નાખો. 405 ની વાતો કરે છે, 150 ની અંદર જ રહેવા જોઈએ. મિત્રો, તમે દેશના સંવિધાનને ખતરામાં મૂક્યો. ક્યાંક ને ક્યાંક તમે મુસ્લિમો હિન્દુઓ કરાવી મુસ્લિમોને ડરાવ્યા અને હિન્દુઓને ડરાવ્યા કે રાજ કોંગ્રેસનો આવશે તો મુસ્લિમો તમને આમ કરશે. અરે અમે તો એ સમાજમાંથી આવ્યા છે, જયારે 200 વર્ષ મોગલો હતા ત્યારે તલવારો સુધી લડવાનું હતું, ત્યારે અમે નથી બિયા, અમારાથી અમને બીવડાવો નહીં. અને મુસ્લિમ અને હિન્દુઓ ક્યારે એકબીજામાં લડ્યા નથી. અમુક એવા 2% માણસો હોય એ લડે, આપણા હોય કે મુસલમાનો સમાજો ક્યારે લડી નથી. અને ગુજરાતમાં જે લડાવ્યા હતા એ તમે લડાવ્યા હતા. કચ્છની કોમી એકતાને કોઈ દિવસ તમે ફરી તો નહીં ચાપી શકો. મિત્રો, આવડો આપણો કચ્છ છે, દરેક સમાજના બલિદાનો છે. આપણે અત્યારે બીજી વાતો કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આપણા સમાજના આવડા મોવડી મંડળો હતા એમને પણ બેસાડી દીધા છે. આ વર્ષોથી કાપતા આવ્યા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાના મોઢા ઉપર માં સરસ્વતી માતાજી બેસી અને આ લોકોની અસલિયત આપણને બતાવી છે કે આ લોકોની કેવી માનસિકતા છે. તમે એક ટિકિટ નથી કાપી શકતા અને આવો માણસ પરસોત્તમભાઈ રૂપાલા આજે અગાઉ વક્તાએ કહી ગયા કે ખરાબ નથી બોલ્યા, કારણ કે અમારી મા બાપ અમને સંસ્કાર શીખવાડે છે, કોઈની સામે યુદ્ધમાં જાઓ તો એના સામે ખરાબ નથી બોલવાનો. એટલે અમે એને 8 દિવસ સુધી ભાઈને કહીએ છીએ, આવા માણસો સંસદમાં જશે તો એ દેશનું શું ભલું કરશે. મારા મિત્રો, આ લોકોની માનસિકતા જો. અગાઉ કચ્છની અંદર કેવા કેવા કાંડો થઈ ગયા છે, મહિલાઓ પેઠું છે, એટલે હું નથી બોલતો. એ ચરિત્રહીન લોકો છે, ભ્રષ્ટાચારી લોકો છે. આપણે જાગવાનું છે. અને અત્યારે આપણે સમગ્ર સમાજ જયારે જાગી ગઈ છે ત્યારે યોગાનો જોગ હું રાજપૂત સમાજને ખાસ વિનંતી કરું છું કે અગાઉ રજવાડાઓએ જે આપણને ચાલ્યા, માતંગ દેવોએ તિલક કરીને ચલાવ્યા, તો આજે કોંગ્રેસ પક્ષની અંદર ઉમેદવાર પર જોગાના જોગ માતંગ સમાજમાંથી આવે છે. આપણે તો ઋણ ચૂકવવાનો વારો છે મારા ભાઈઓ. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર પણ શક્તિસિંહભાઈ ગોહિલ જેવા પ્રમુખ બેઠા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની અંદર હરપાલસિંહભાઈ ચુડાસમા બેઠા છે. ને કચ્છ કોંગ્રેસમાં આપણા ભાઈ શ્રી જજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા બેઠા છે. અરે આપણો તો સમાજમાં જવાનું છે મિત્રો. બીજી સમાજો જયારે આપણી સાથે હોય અને શક્તિસિંહભાઈ હોય કે જજવેન્દ્રસિંહભાઈ હોય, હરપાલસિંહભાઈ હોય, સમગ્ર સમાજોનું નેતૃત્વ લઈને ચાલે છે. ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી એક પણ દાગ નથી લગાડી શક્યા શક્તિસિંહ ગોહિલ જેવા જયારે હોય તો આપણે શું ડરવાની જરૂર છે? ને વાતો કરે છે ડરાવવાની. ભારતીય જનતા પાર્ટીના હું નેતૃત્વને કહું છું
કે આ સમાજ ડરે એવો નથી ને મહેરબાની કરી ડરાવવાની કોશિશ ન કરતા. અમે તો અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીના ડબે ચાલીએ છીએ. અગર યુદ્ધ હોય તો આ તો ક્ષત્રિય યુદ્ધમાં પણ તૈયાર હોય તો આ તો લોકશાહી છે. તમને એવું હતું કે આ સમાજના લાખો માણસો આવો. લાલનભાઈ આપનો પણ સ્વાગત છે. આપણા ઉમેદવાર પણ અહીંયા આવી ગયા છે. વાત છે આ જોગાનો જોગ જો કુદરતી વસ્તુ છે એમને હાથ ઊંચા કરીને જાહેરમાં સમર્થન કરો કે અમે તમારી સાથે છીએ અને બીજી સમાજોના મત પણ અપાવશું. આપણે વાત કરવી છે. આ લોકોને એવું હતું કે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના લોકો લાખોમાં ભેગા થશે તો ક્યાંક બસ સળગાવશે, ક્યાં રોડ સળગાવશે, ક્યાં દુકાનો તોડશે. અમે લૂંટેરા નથી. અમારી સમાજના હું યુવાનોને એક ધન્યવાદ અનુભવું છું. હું રાજપૂત સમાજમાં જન્મ્યો છું. એક કાગળ પણ